ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. રાજપૂત સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબત અને દશેરા સુધીનો સમય આપવામાં આવ્યો. રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા એ પોતાનું નિવેદન આપતા કહ્યું કે જય સોમનાથ, જય રઘુનાથજી, જય માતાજી. હું કરણસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ. આપ સૌના માધ્યમથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને જણાવવા માંગુ છું કે સંકલન સમિતિ દ્વારા 5/8/2024 રોજ આપને એક પત્ર પાઠવવામાં આવ્યો છે અને એમાં ક્ષત્રિય સમાજના જે પડતર પ્રશ્નો છે એ પ્રશ્નો આગામી તારીખ 10/10/2024 દશેરા સુધીમાં પૂર્ણ કરવા માટેની વિનંતી કરવામાં આવી છે. અમને આશા છે કે દશેરા સુધીમાં ગુજરાત સરકાર ક્ષત્રિય સમાજની કોર અને સંકલન સમિતિને બોલાવી અને સમાજના આ પ્રશ્નો અંગે ચર્ચા કરશે અને એનું સત્વરે નિરાકરણ કરશે. જો આમ કરવામાં નહીં આવે તો દશેરા પછી સમગ્ર ગુજરાતની ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની મિટિંગનું આયોજન કરી આ બાબતે આગળની રણનીતિ ઘડવામાં આવશે.